નમસ્કાર બાળ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.3 એના પ્રશ્નો પૂર્ણ કરેલા. હવે આ લેક્ચરની અંદર આપણે એનાથી આગળ જે સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલા આપણે જે અભ્યાસ કરેલો, બરાબર છે, અહીંયા આપણે વિશિષ્ટ સમાંતર બાજુ જે ચતુષ્કોણ હોય એના વિશે અભ્યાસ કરીશું. બરાબર, વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે ચર્ચા કરીશું. તો એ આપણે કરી લઈએ. તો જો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ ને, તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો તો એને લાગુ પડતા જ હોય. એના જે ગુણધર્મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના એ તો એને લાગુ પડતા જ હોય, પણ એની સાથે સાથે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જે વિશિષ્ટ છે એટલે એ કયા કયા છે એ પણ આપણે જોઈએ. એની અંદર બીજા પણ કેટલાક અન્ય ગુણધર્મો લાગુ પડતા હોય છે. તો એવા આપણે ચતુષ્કોણ જોવાનું છે. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, એની અંદર પહેલા જ આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ એનો એક અહીંયાથી જે છે આ સમબાજુ ચતુષ્કોણ છે ને, હવે આપણે આગળ જે પણ ભણશું આનાથી આગળ લંબચોરસ આવશે, ચોરસ વિશે પણ આપણે જોઈશું. તો એ દરેક જે ચતુષ્કોણ અથવા એની આપણે વાત કરીશું, બરાબર છે, લંબચોરસ, ચોરસ કે સમબાજુ ચતુષ્કોણ, તો એની અંદર આપણને એ દરેક છે ને એક પ્રકારે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. પહેલા એ દરેકને સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ દરેકને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો હશે, પણ એની સાથે સાથે જેમ મેં કીધું કે એની સાથે એને એક્સ્ટ્રા થોડા ગુણધર્મો હશે એ પણ લાગુ પડે છે. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ દરેકને ખ્યાલ છે. આ રીતે આપણે એક આકૃતિ દોરતા કે જેની અંદર ધારો કે આનું નામ ABCD હોય, બરાબર છે. તો ABCD ની અંદર આપણને દરેકને ખ્યાલ છે કે સામસામેની જે બે બાજુઓ હોય, જો આ બે સામસામેની અને આ બે સામસામેની, તો આ જોડ છે ને પરસ્પર એકબીજાને સમાંતર હોય છે. બરાબર, આ જોડ કેવી હોય તો કે જો આ જોડ આને એટલે કે આ બાજુને અને આ જે બાજુ છે એ અહીંયા એક બાજુને સમાંતર થાય છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુઓ સમાંતર હોવાની સાથે સાથે બાજુઓ સરખી પણ હોય. બરાબર, અને સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની જે બે બાજુઓ હોય એ સમાંતર પણ હોય અને સરખી પણ હોય. બરાબર, ત્યારબાદ આપણે વિકર્ણો માટેની વાત કરીએ તો વિકર્ણો પરસ્પર દુભાગે. બરાબર, પરસ્પર જે વિકર્ણો છે એ પણ આપણે જોયું. ધારો કે અહીંયા O બિંદુએ છેદતા હોય વિકર્ણ, તો અહીંયા જે છે આ બિંદુથી એક આટલો ભાગ આ બંને સમાંતર થાય ને આ બે સમાંતર નહીં હોય, સરખા પણ થાય. બરાબર છે. તો આ બે અને આ બે ભાગ એ બંને કેવા થાય? સરખા. પણ આ ભાગ ને આ ભાગ સરખો નહીં થાય પાછો. આ ભાગને સરખો થાય અને આ ભાગને. એટલે એક જ વિકર્ણના જે બે ભાગ પડે ત્યારે એ સરખા ભાગ થાય છે. બરાબર, તો વિકર્ણો એ તો મુખ્ય ગુણધર્મ એ પણ છે, વિકર્ણો પરસ્પર દુભાગે છે. પછી એ તો તમને ખ્યાલ જ છે કે એના સામસામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. સામસામેના જે ખૂણા છે સમાંતર બાજુ ચતુષ્કોણના એ કેવા હોય છે? સરખા હોય. તો જો એને એ પણ લખી શકે કે સામસામેના ખૂણાઓ સરખા. પછી પાસ પાસેના ખૂણાઓ કેવા હોય? તો પાસ પાસેના ખૂણાઓ હોય પૂરક. પાસ પાસેના ખૂણાઓ એટલે આ ખૂણો એની સાથે આ ખૂણો પણ તમે લઈ શકો અને આની સાથે આ ખૂણો પણ, એ બંનેનો સરવાળો કરો તમે તો 180 અંશ જ આવે. બરાબર, એટલે પૂરક પણ હોય છે. એ ગુણધર્મ પણ લાગુ પડે છે. તો આટલા ગુણધર્મો જે છે મુખ્યત્વે એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે લાગુ પડે છે, કે જે મેં તમને અગાઉ પણ ટીક કરાવેલા. સામસામેના જે માપ છે એ સરખા, બાજુઓ સરખી. બરાબર, તો એ બધું આપણે જોઈ લો. તો એની ચર્ચા આપણે કરેલી છે. હવે આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ માટે. તો એમાં આનો ફરક શું છે? તો જો આની અંદર આપણે જોતા હતા કે આ
બાજુ અહીંયા એની સામેની બાજુને સરખી હોય અને સમાંતર, આ બાજુ જે છે એ એની સામેની બાજુને સરખી અને સમાંતર હોય. પણ જો નામ ઉપરથી જ ખ્યાલ આવે સમબાજુમાં કે સમબાજુમાં શું હોય છે, તો સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુઓ જે હોય છે ને એ સરખી હોય છે. જો અહીંયાથી આપણે આ ચતુષ્કોણ દોરીએ સમબાજુથી ABCD, તો ABCD માં ચારે ચાર બાજુઓ સરખી હોય છે અને એના બાકીના બધા ગુણધર્મો તો લાગુ પડે છે, બરાબર. તો બધા જ ગુણધર્મો જે છે ને એ બધા જ એને લાગુ પડે કે સામસામેની બાજુઓ સમાંતર અને સરખી. જો સામસામેની બાજુઓ તો સરખી થવાની છે ને, બરાબર, કારણ કે ચારે સરખી હોય તો એમાં બે તો સરખી હોય તે સામસામેની. વિકર્ણો પરસ્પર દુભાગે, આમાં કોઈ એટલો પડશે કે અહીંયા જે છે ને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, વિકર્ણો કાટખૂણે દુભાગે છે, બરાબર. જે વિકર્ણો આ જગ્યાએ દુભાગે ને તો આ ચારે ચાર જગ્યા અહીંયા અહીંયા આ રીતે આખો ચારે ચાર ખૂણાઓ કેવો બને, કાટખૂણા. દરેકનું માપ અહીંયા 90 અંશ થાય, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણ માટે એ પણ નિયમ લાગુ પડે. સમબાજુ માટે, સમાંતર બાજુ માટે નિયમ લાગુ પડે નહીં. જો દરેક સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના જેટલા પણ ગુણધર્મો છે ને એ આને લાગુ પડે, પણ આના દરેક ગુણધર્મો પાછા આને લાગુ પડતા નથી, બરાબર. જો આની સામસામેની બાજુ સમાંતર અને સરખી થાય લાગુ પડે. વિકર્ણો પરસ્પર દુભાગે, અહીંયા પણ દુભાગે. સામસામેના ખૂણાઓ સરખા, તો અહીંયા પણ સામસામેના ખૂણાઓ સરખા થશે. પાસપાસેના ખૂણા પૂરક, તો એક ગુણધર્મ પણ લાગુ પડશે, બરાબર છે, એ પણ લાગુ પડે. પણ એની અંદર ફેરફાર જે છે મેં કીધું એમ, જો અહીંયા તમે જુઓ તો ચારે ચાર બાજુ સરખી, તો અહીંયા તમે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એ નિયમ લાગુ પાડી શકાય તો કે ના લાગુ પડે? લાગુ પાડી શકાય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એને એવું ના કહી શકીએ કે એની અંદર જે ચારે ચાર બાજુઓ છે એ સરખી છે. એની અંદર ચાર બાજુઓ સરખી નથી હોતી, સામસામેની જે બાજુની જોડ હોય એ જ સરખી હોય છે. ક્લિયર? સમાંતર બાજુમાં અને બાકીના ગુણધર્મો તો લાગુ પડે. વિકર્ણો પરસ્પર જે અહીંયા દુભાગે છે, અહીંયા જગ્યાએ આ વિકર્ણને સરખું, અહીંયા એ નિયમ તો લાગુ પડશે જ પાછો કે આ વિકર્ણ જે છે અહીંથી આટલું માપ અને આ બંને માપ સરખું, અને આ રીતે પણ આનું માપ પણ સરખું થાય છે. એટલે એ તો લાગુ પડશે, પણ એડિશનલ એટલે એક્સ્ટ્રા એટલું તે કે અહીંયા આ કાટખૂણે દુભાગે છે, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણ માટે આ નિયમ લાગુ પડે છે. તો જો પાઠ્યપુસ્તકમાં જો તમને ટીક કરાવી દઉં તો પાઠ્યપુસ્તકમાં તમને સમબાજુ ચતુષ્કોણ માટે જો તો એની અંદર કીધેલું છે, જો તમને એક માપે દોરેલું છે પતંગ કાપ અને સમબાજુ ચોરસ કાપ, ચતુષ્કોણ કાપ, એ રીતે એક આકૃતિ દર્શાવેલી છે, બરાબર. એક પ્રવૃત્તિ આપેલી છે, જો તમે ઈચ્છો તો એને કરી પણ શકો છો પ્રવૃત્તિને, કે AB જે છે, ધારો કે તમને જે અહીંયા માપ આપેલું છે ને એ પ્રમાણે ABC ની દિશામાં કાગળને ખોલો અને એનાથી પતંગાકાર ચતુષ્કોણ તમને મળે, અને ત્યાં AB અને BC ની લંબાઈ અલગ અલગ છે, અને હવે જો AB બરાબર BC થાય એ રીતે દોરો ને તો તમને જે ચતુષ્કોણ મળે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એ તમે ઈચ્છો તો પ્રવૃત્તિ કરી શકો છો, બાકી એટલી જરૂર નથી. આપણે મુખ્ય સમબાજુ ચતુષ્કોણની મેળવવાની છે, જે અહીંયા આપણે મેળવી શકીએ છીએ. પછી એનાથી નીચેના ફકરામાં જો આપેલું છે 52 નંબર પેજ ઉપર જે કોઠો આપેલો છે ને આટલું કરવાનો, એનાથી નીચે છે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. સમબાજુ ચતુષ્કોણની આપણે જો વાત કરીએ તો મેં કીધું ખરું તમને કે દરેક બાજુના માપ કેવા? સરખા. તો સમબાજુ ચતુષ્કોણમાં એના નીચે અંડરલાઈન કરી દેજો, બરાબર. પછી તો એ પણ એની નીચે એક લાઈન છે, સમબાજુ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ છે કે જેમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. તો હા, સમબાજુમાં હોય. પછી એનાથી નીચે કે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. મેં કીધું એમ કે આના દરેક ગુણધર્મો આના માટે લાગુ પડે. એટલે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આને કેવો હોય તો કહી શકીએ. આને સમબાજુ ના કહેવાય, આને સમબાજુ ના કહી શકીએ, પણ જો આને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કેવું હોય તો કહેવાય, બરાબર. કારણ કે આના બધા ગુણધર્મો આના માટે લાગુ પડે, આના બધા ગુણધર્મો એના માટે લાગુ પડે નહીં, એટલા માટે. પછી સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના
બધા જ ગુણધર્મો ધરાવે છે. જો બેને ભેગા કરો ને કે એના જે વિકર્ણો છે એ કાટખૂણે દુભાગે ને એ રીતે, તો એ બધા ભેગા કરો ત્યારે એના ગુણધર્મો લાગુ પડે છે. તો એ તો થાય છે. એની નીચે જો બાજુમાં આકૃતિ આપેલી છે ને પતંગાકાર ચતુષ્કોણ ને સમબાજુ ચતુષ્કોણ, એ લખી એ દોરી દેજો બંને આકૃતિ, કે જેથી તમને પતંગમાં અને પતંગાકાર ચતુષ્કોણ જેને કહેવાય છે અને સમબાજુ ચતુષ્કોણ એમાં ખ્યાલ આવે. પછી એનાથી નીચે એક ગુણધર્મ આપેલો છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો મેં અહીંયા લખેલું પણ છે કે જે સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે અહીંયા દરેક બાજુ કાટખૂણો બને છે. ક્લિયર? એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. એ ગુણધર્મ નીચે પણ અંડરલાઈન કરી દેજો. પછી તમને જો આ ગુણધર્મને તાર્કિક દલીલથી પુરવાર કરતું એક રેખાચિત્ર આપેલું છે, એટલે એની અંદર દર્શાવેલું છે કે એવું કઈ રીતે થાય. તો જો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અહીંયા એક સમબાજુ આપેલો છે જેને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. તમને એબીસીડી એક આકૃતિ 3.35 આપેલી છે એમાં, અને એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે એવું જોવું તો જો પેલા OA બરાબર તો OC થાય અને OB બરાબર OD થાય. તો એનાથી આપણે સાબિત કરવાનું છે કે ચારે ખૂણા 90 અંશ થાય. તો એને તમે ત્રિકોણની જે શરત છે ત્રણેય બાજુઓ સરખી થાય એટલે એની એકરૂપતાની બા શરત, જે 7મા ધોરણમાં તમે ભણી ગયા હતા, એકરૂપતાની બાજુ શરત, એના આધારે બે ત્રિકોણોને તમે એકરૂપ બતાવી શકો. અને બે ત્રિકોણો એકરૂપ થાય તો એના દરેક તમને ખ્યાલ છે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો, એના અનુસાર બધી જ વસ્તુઓ સરખી થાય છે. બરાબર? તો એ પણ લખજો કે અહીંયા ગુણધર્મને તાર્કિક દલીલોથી ત્યાંથી લઈને તે ખૂણો COD બરાબર 90 અંશ એ જે આપેલું છે ને એ પણ લખી દેજો. બરાબર છે? તો એ ગુણધર્મ લાગુ પડે છે. ચાલો એના પછી ઉદાહરણ 1.7 આપેલું છે, એને જોઈએ આપણે ફટાફટ. આને એમને રાખું છું કારણ કે એને જે છે બીજા પણ તમારે ચતુષ્કોણ આના સમાંતર બાજુના આધારે ગણવાનું છે. જો તમને કીધેલું છે કે અહીંયા એક રાઈસ સમબાજુ ચતુષ્કોણ છે RICE, આપેલું છે બરાબર RICE, રાઈસ એક સમાંતર, અહીંયા બિંદુ O છે. બરાબર છે? તો એ પણ આપેલું છે આપણને. તો આનો માપ છે 12, આ માપ છે 5, અહીંયા આ માપ છે 13, અહીંયા છે આ y અને ઓકે આ x. તો આ શોધવાનું છે. બરાબર? એટલું આપણને કીધું છે. ચાલો તો એના ઉપરથી એમ કીધું છે કે XY Z શોધો અને સત્યાર્થતા પુરવાર કરો. તો જો સૌથી પહેલી વસ્તુ તો x, તો અહીંયા x બરાબર OE જેટલું થાય. ઓકે, આ જે x છે એ OE છે. બરાબર? હવે દરેક તમે જાણો છો કે સમબાજુ ચતુષ્કોણ છે, દરેકનું માપ સરખું આપેલું છે, એટલે આ 13 છે તો દરેકનું માપ 13 પણ થાય. જો તમે લખો તો લખી શકો. બરાબર? તો અહીંયા જે છે સૌથી પહેલી વસ્તુ તો જો z આપેલો છે, તો z બરાબર દરેક બાજુ થાય તો z બરાબર 13 એકમ થાય. બરાબર? કારણ કે દરેક જે માપ છે એ દરેક સમાંતર સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુઓ સરખી જ હોય છે, એટલા માટે એ તો 13 થઈ જાય. એના પછી y જોવો તો y બરાબર અહીંયા y બરાબર કયો છે OR છે. જો આ O બિંદુ અહીંયાથી આ, હવે તમે જાણો છો કે OR બરાબર OC પણ થાય. કેમ? કારણ કે અહીંયા આ જે વિકર્ણ છે આ એક વિકર્ણ આ બિંદુએ દુભાગે, એટલે આ ભાગને આ ભાગ સરખો થવાનો. આ y કીધું છે તો y બરાબર કેટલા થાય? y બરાબર થાય 12 એકમ, કારણ કે OR 12 છે તો OC 12 થાય ને, એટલે y બરાબર 12 એકમ. એ જ રીતે અહીંયા x માટે જોવો તો x બરાબર શું છે? તો એ છે OE. હવે OE બરાબર પાછું OI પણ છે. બરાબર છે? OE એટલે OI પણ છે એના જેટલું, એટલા માટે તે OI બરાબર કેટલું છે? તો OI બરાબર છે 5 એકમ. એ પણ લખી શકો કે OI બરાબર છે 5 એકમ. એ પણ થઈ ગયું. બરાબર છે? તો એ મળી જાય તમને 5 એકમ. તો એ જ રીતે x મળી જાય, y મળી જાય અને z. તો એ તમને ઉદાહરણ જે છે ગણેલું તો છે જ તમારા પાઠ્યપુસ્તકમાં, એટલે ઉદાહરણ 7 પણ તમારે ટિક કરી દેવાનું છે, એ પણ તમારે લખવાનું છે. ઓકે,
પછી એના પછી આવે છે લંબચોરસ. એના પછી વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીજો પ્રકાર છે લંબચોરસ. હવે જો લંબચોરસ તો તમને દરેકને ખ્યાલ જ છે. તમારી સામે જે તમે બોર્ડ જોવો છો એ પણ કેવું છે? એક લંબચોરસ છે. તમને દરેકને ખ્યાલ છે કે લંબચોરસ કઈ રીતનો હોય. તમે નાનપણથી એને જોતા તો આવ્યા છો, છતાં એના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી. જો આ રીતે એક લંબચોરસ હોય છે, ABC અને D. આના પર વિકર્ણ હોય છે. બરાબર છે. હવે જો લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો અહીંયા વાત કરીએ તો અહીંયા પણ આ નિયમ લાગુ પડે. જો સામસામેની બાજુઓ સમાંતર અને સરખી, જો આ બાજુ એ આ બાજુને સમાંતર પણ છે, સરખી પણ છે, એ નિયમ લાગુ પડે. એ જ રીતે AD અને BC પણ સમાંતર અને સરખી છે. બરાબર. પછી વિકર્ણો પરસ્પર દુભાગે. જો અહીંયા એક નિયમ એ પણ લાગુ પડશે, આના જે વિકર્ણો હશે ને સમાન માપના હશે. બરાબર. તો વિકર્ણો સમાન માપના હોય અને પરસ્પર દુભાગે. તો અહીંયા વિકર્ણ આપણે જોઈએ ને આ જગ્યાએ, તો જો પહેલા તો વિકર્ણ આ BD અને AC બેનું માપ કેવું થાય? સરખું થાય. એટલે AC બરાબર જ BD થાય. અને અહીંયા O બિંદુ છે એટલે બેના ભાગ સરખા પડે. તો અહીંયા ચારે ચાર વિકર્ણ, એટલે અહીંથી ગણીએ તો આ માપ ને આ માપ સરખું થાય. એટલે OA બરાબર OB બરાબર OC બરાબર જ OD થાય. એટલે ચારે ચાર વિકર્ણો પરસ્પર જે દુભાગે એનાથી ભાગ પડે ને ચારે ચાર માપ કેવા થઈ જાય? સરખા થઈ જાય છે. એ પણ લાગુ પડે. સામસામેના ખૂણાઓ સરખા, એ પણ નિયમ લાગુ પડે. પણ એની સાથે સાથે એ પણ થાય કે સામસામેના ખૂણા સરખા તો ખરા, એની સાથે સાથે પાસપાસેના ખૂણા પણ સરખા. અને એના દરેક ખૂણાનું માપ જો સામસામેના અને પાસપાસેના સરખા હોય તો એનો મતલબ એક જ થાય દરેકનું માપ કેવું હોય? કાટખૂણો. તો દરેક ખૂણાનું માપ કાટખૂણો હોય. તો દરેક ખૂણો કાટખૂણો હોય છે. બરાબર. આની અંદર દરેક ખૂણો જે દર્શાવેલો છે અહીંયા તમને, એ દરેક ખૂણો કાટકોણ હોય છે. દરેકનું માપ કેવું હોય? કાટકોણ. ઓકે. તો એ કાટકોણ થાય. અને એના સિવાય પાસપાસેના ખૂણાઓ પૂરક, એ નિયમ પણ અહીંયા લાગુ પડે. તો આનું માપ 90 હોય, આનું માપ 90 હોય, તો 90 ને 90 કેટલા થાય? 180. એ જ રીતે અહીંયા પણ લાગુ પડે. ઓકે. તો દરેકનું માપ 180 અંશ થાય. એ પણ સાચું જ છે. તો આટલા નિયમો એની અંદર ગુણધર્મો લાગુ પડે. ઓકે. ચાલો એને પણ જોઈ લઈએ. એની અંદર ટીક કરવા લાયક લંબચોરસની અંદર પહેલી જ લાઈન જો 3.37 જે આકૃતિ છે એ દોરવાની છે. એની બાજુમાં જે લાઈન આપેલી છે પહેલી જ લાઈન કે લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર. એ અંડરલાઈન કે લંબચોરસ એક સમાન માપના ખૂણાઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે દરેકનું માપ કેવું થાય? કાટખૂણો હોય. તો જો એની નીચે આપેલું પણ છે x બરાબર 90 અંશ આપેલું છે ને, એના નીચે જુઓ કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. ઓકે. એના નીચે અંડરલાઈન. પછી લંબચોરસ એ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેને બધા ખૂણા કાટખૂણો. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ ફેર શું? તો કે આના ખાલી સામસામેના ખૂણા સરખા હોય, અને ચારે ચાર ખૂણા સરખા અને ચારે ચાર ખૂણા કાટખૂણા. બરાબર. એ પણ છે. પછી એ જ રીતે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય અને એના વિકર્ણો એકબીજાને દુભાગે પણ છે. એ પણ એના નીચે પણ અંડરલાઈન. પાછળના પેજ ઉપર આવી જાઓ 54 ઉપર. બીજી લાઈન ગુણધર્મ કરીને લખ્યું છે કે લંબચોરસના વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. એના નીચે પણ અંડરલાઈન. જો તમને આકૃતિ 3.38 આપેલી છે, 39 અને 40, એ પણ લખી દેજો. એ પણ દોરવાની છે. 3.38, 3.39 અને 3.40. એમાં વિકર્ણો માપ સમાન છે ને એવું બતાવે છે. બરાબર છે. પછી એના નીચે જે લખ્યું છે ને એ પણ લખવાનું છે કે જો ABCD લંબચોરસ હોય
તો એના બે ત્રિકોણ એબીસી અને એબીડી એનું અલગ અલગ રીતે આપણે જોઈએ તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી મળે. એબી બરાબર એડી, બીસી બરાબર એડી અને માપખૂણો એ બરાબર માપખૂણો બી બરાબર 90 અંશ મળે, કારણ કે એના જે બધા જ ગુણધર્મો લાગુ પડે છે એટલે. તો એટલા માટે એસી બરાબર બીડી થાય, એટલે ગુણધર્મો પણ એના સરખા થાય. બરાબર. એની સાથે સાથે નીચેની લાઈન જે ઉદાહરણ 8 ની ઉપર છે કે લંબચોરસમાં વિકર્ણ સમાન લંબાઈનો હોવા છતાં એકબીજાને દુભાગે પણ છે. એટલે વિકર્ણો મેં કીધું એ પ્રમાણે ભલે સરખા તો છે પણ અહીંયા આગળ એ વિભાગ છે પણ ખરા છે. ઓ એ ઓ બી ઓ સી અને ઓ ડી ચારે ચાર કેવું થાય? સરખું પણ થાય. તો આ પણ એક ગુણધર્મ એને લાગુ પડે છે. ક્લિયર? તો એ ગુણધર્મ પણ તમારે જોવાનું છે. ચલો હવે એના આધારે એક ઉદાહરણ આપેલું છે. જો અહીંયા એક લંબચોરસ આપેલો છે RENT રેન્ટ. જો અહીંયા આ રીતનું ઉદાહરણ આપે, અહીંયા તમને લંબચોરસ આપેલો છે, અહીંયા O બિંદુ એના વિકર્ણો છેદે છે. O બિંદુ એક બરાબર. હવે જો આનું માપ આપેલું છે 3x + 1, O બિંદુ એ છેદે અને અહીંયા છે 2x + 4. બરાબર. હવે જો અહીંયા તમને કીધેલું છે કે RENT એક લંબચોરસ છે. બરાબર. અને એના વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે જો કીધેલું છે કે OR અને નામ આપેલા છે RENT. હવે અહીંયા તમને કીધેલું છે કે OR બરાબર 2x + 4 અને OT એના બરાબર આપ્યું છે 3x + 1. ઓકે, તો આના ઉપરથી એમ કીધું છે કે x શોધો. આના ઉપરથી એમ કીધું છે કે x બરાબર કેટલા. તો એકદમ સરળ છે, ગુણધર્મોનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા ગુણધર્મો કયા છે તો કે જો સૌથી પહેલા તો લંબચોરસ માટે એના બે વિકર્ણ સરખા થાય. બરાબર. લંબચોરસ માટે એના બે વિકર્ણ સરખા તો થવાના જ છે. એ થઈ ગયા. હવે પરસ્પર દુભાગે ખરા, તો એના ઉપરથી OR બરાબર OT પણ મળે. કેમ? કારણ કે મેં આની આગળ જોયું તો નામ ખાલી અલગ લખ્યા હતા, બાકી ચારે ચાર જગ્યાએ જો વિકર્ણો જે જગ્યાએ છે તે કે દરેક માપ સરખું હોય છે. ચાર ભાગ થાય ને ચારે ચાર સરખા. એટલા માટે જો OR કેટલા છે તો 2x + 4 અને OT છે 3x + 1. બેને સરખાઈ દઈએ, ચલની કિંમત તમને મળી જાય. તો 2x અને સામે લઈ જાવ તો -3x બરાબર 1 અહીંયા -4, કારણ કે આ 4 સામે જાય, આ 3 આગળ જતા રહે છે. 2x - 3x એટલે -x થાય. -x બરાબર 1 - 4 એટલે માઇનસ ઉડી જાય. તો x બરાબર શું વધે? 3. તો x ની કિંમત મળે. ઓકે, તો x થઈ જાય આના બરાબર 3. તો આ થઈ ગઈ લંબચોરસ માટેની વાત. ચલો એનાથી આગળ એક છે વિશિષ્ટ ચતુષ્કોણ. એ છે ચોરસ. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની અંદર આવે છે ચોરસ. જો ચોરસ તો તમે નાના હતા ને ત્યારથી જોતા આવ્યા છો. બરાબર. તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ચોરસ હોય છે. તો ચોરસ માટે પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના દરેક ગુણધર્મો ચોરસને લાગુ પડે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ગુણધર્મો ચોરસને લાગુ પડે, પણ એની સાથે સાથે ચોરસના બીજા એક્સ્ટ્રા પોતાના પણ કંઈક ગુણધર્મો છે. જો પહેલા તો સામસામેની બાજુ સમાંતર અને સરખી. તો જો સમાંતર તો થાય અને સરખી પણ થાય. ઓકે, એ લાગુ પડે. પછી એના પછી વિકર્ણો પરસ્પર દુભાગે, એ નિયમ પણ લાગુ પડે કે વિકર્ણો જે છે પરસ્પર અહીંયા દુભાગે છે અને વિકર્ણો કાટખૂણે જ દુભાગે છે. બરાબર. ચોરસની અંદર પણ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે અને એની અંદર પણ ચોરસમાં પણ હંમેશા બે વિકર્ણ સરખા જ મળશે. એટલે આ AC અને BD એનું માપ સરખું જ હશે. જો લંબચોરસ અને ચોરસ માટે વિકર્ણો સરખા હશે. લંબચોરસમાં કાટખૂણ, ચોરસમાં કાટખૂણે દુભાગે, લંબચોરસમાં કાટખૂણે દુભાગે નહીં. તો આ મળી જાય. પછી સામસામેના ખૂણા સરખા એ પણ હશે. જો ચારેયના માપ અહીંયા પણ 90 અંશ જ હશે. ચારેયના માપ કેવા? 90 અંશ. ચોરસમાં તો બહુ સરસ જે છે યાદ રાખવા માટેની ટેકનિક છે. એના ચારેય ખૂણા પણ કાટખૂણા અને વિકર્ણો પણ જ્યાં છેદે એ જગ્યાએ પણ જે ખૂણા બને છે એ પણ ચારે ચાર કાટખૂણા જ બને છે.
ક્લિયર? એ કાટખૂણા મળશે, એ પણ નિયમ લાગુ પડે. અને પાસ પાસેના ખૂણા પૂરો, એ તો હોય જ છે, એ તો દરેકને ખ્યાલ જ છે. ઓકે, ચલો એનાથી નીચે તો 3.5.3 મુદ્દો ચોરસ છે. એની અંદર લખી, જે અંડરલાઈન કરવાની છે પહેલી જ લાઈન, કે ચોરસ એક સમાન લંબાઈ વાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. તો લંબચોરસના બધા ગુણધર્મો ચોરસમાં લાગુ પડે, કે જેની અંદર દરેક ખૂણો, કાટખૂણો, સામસામેની બાજુઓ જે છે સમાંતર અને સરખી હોય, સામસામેની બાજુઓ, વિકર્ણો પરસ્પર સરખા હોય, તો એ નિયમ પણ લાગુ પડે. આમ ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે, તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાથી એક વધારાના ગુણધર્મો પણ ધરાવે. મેં તમને કીધું ને, ચોરસના કંઈક એક્સ્ટ્રા ગુણધર્મો છે, તો એ પણ ધરાવે છે. એ જ રીતે લંબચોરસની જેમ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. ચોરસની અંદર જે વિકર્ણ હોય છે એના માપ કેવા હોય છે? સરખા હોય છે. જો લંબચોરસમાં આપણે જોયું એ જ રીતે, પણ આની અંદર એક્સ્ટ્રા એ છે કે એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, બરાબર? પણ લંબચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે નહીં. ઓકે, તો એ જોવા મળે છે આપણને, તો એ આપણે જોઈ શકીએ છીએ. એનાથી પછી લંબચોરસની જે વિકર્ણ હોય એ સમાન લંબાઈના હોય છે, તો અહીંયા પણ એ નિયમ લાગુ પડે જ છે. તો ચોરસ માટે એ જોયું. ઓકે, અને લાસ્ટમાં જે છે, કોઈ પણ ચોરસમાં એમ કરીને જો 3 મુદ્દા આપેલા છે, એ પણ તમે લખી શકો. કે સૌથી પહેલા તો કે પરસ્પર દુભાગે છે, તો એ પરસ્પર દુભાગે. પછી વિકર્ણ સમાન લંબાઈના હોય, તો એ ગુણધર્મ પણ લાગુ પડે. અને પરસ્પર લંબ હોય છે, એનો મતલબ કે એકબીજાને કાટખૂણે દુભાગે છે. અને ગુણધર્મમાં પણ આપેલું છે, એ લખી દેવાનું કે ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એ ગુણધર્મ પણ તમારે ટીક કરી દેવાનો છે. ઓકે, તો આટલા ગુણધર્મો ચોરસ માટે લાગુ પડે છે, બરાબર છે? તો આ નિયમ આટલા અહીંયા સુધી આપણે આજે ગુણધર્મ જોયા આપણે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ માટે, તો એ આપણે